નંદની આમ તો નેન નક્ષથી રાણી જેવી હતી, પણ તેનો કાળો રંગ તેના માર્ગમાં કાંટો હતો, કારણ કે તેના માટે ગમે તેટલા પ્રસ્તાવો આવે, કોઈ પણ છોકરો તેને પસંદ ન કરતો. તેથી તેનું હૃદય હંમેશા એ વાતથી તૂટી જતું કે લોકો ફક્ત તેના રંગને જ જોવે છે, તેની સુંદરતા અને હૃદયની શાલીનતાને નહીં. એક દિવસ તેની પિતરાઈ બહેન રિયાના લગ્ન નક્કી થયા. તેથી નંદની અને તેની માં વિમલા બંને લગ્નમાં જવા માટે તૈયાર થયા. તે લગ્ન નાગપુરના એક મોટા લગ્ન મંડપમાં થવાના હતા. તેથી નંદની અને તેની માં વિમલા સીધા તે લગ્ન મંડપમાં ગયા. રિયાનો બાળપણનો મિત્ર શિવ પણ ત્યાં આવ્યો હતો. શિવ કોઈ ફિલ્મી હીરો જેવો દેખાતો, ગોરો રંગ, ઊંચી ઊંચાઈ અને આંખોમાં ચમક. પણ જ્યારે નંદનીને તે લગ્ન મંડપમાં આવી ત્યારથી તે વારંવાર નંદની તરફ જોતો હતો. નંદની જ્યાં પણ જતી શિવ ત્યાં આવતો. ક્યારેક તે પૂછતો કે તેને કંઈક જોઈએ છે કે નહીં, અને ક્યારેક તે કહેતો કે શું હું તમને મદદ કરું. પણ પછી નંદની સમજી શકતી નહોતી કે આટલો સ્માર્ટ છોકરો મારા જેવી શ્યામ છોકરીની પાછળ કેમ છે. હવે લગ્નની વિધિઓ શરૂ થવાની હતી. બધા મહેમાનો તૈયાર થઈને મંડપ તરફ જઈ રહ્યા હતા. નંદની પણ પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી. તૈયાર થયા પછી નંદની પણ મંડપ તરફ જવાની હતી, પણ પછી અચાનક શિવ તેના રૂમમાં આવ્યો. નંદનીને વહેલા મંડપમાં પહોંચવાનું હતું, તેથી તેણે શિવ સાથે વધુ વાત ન કરી અને તે રૂમમાંથી બહાર આવવા લાગી કે તરત જ શિવે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી, જેના કારણે નંદનીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી તે સમજી શકી નહીં કે શિવ આવું કેમ કરી રહ્યો છે. પછી શિવે ધીમેથી કહ્યું, નંદની, તમે મને ખૂબ પસંદ છો. આ સાંભળીને નંદનીનું મન શૂન્ય થઈ ગયું. બહાર મંગળાષ્ટક શરૂ થઈ ચૂક્યું હતું, પણ પછી શિવે તેને નજીક ખેંચી લીધી, જેના કારણે હવે તે શિવના હાથમાં હતી. તેથી નંદની ડરથી ધ્રુજવા લાગી, પરંતુ પછી શિવે તેના ગરમ શ્વાસ તેના ખંભા પર છોડી દીધા, જેના કારણે નંદની થોડી ક્ષણો માટે તે હવામાં વહેવા લાગી. પછી શિવ તેને તેના બંને હાથથી ઉચકીને પલંગ પર લઈ ગયો. પછી તેણે ધીમે ધીમે નંદનીને પલંગ પર બેસાડી અને પછી તેને પોતાની. તો મિત્રો, નંદનીની આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને હૃદયસ્પર્શી વાર્તા છે. તો આ વાર્તા પૂરી સાંભળો, એક લાઈક પણ આપો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. તો ચાલો શરૂઆત કરીએ. થોડા દિવસ પહેલાં એવું થયું કે વિમલાએ તેના ઘરમાં લગ્નનું કાર્ડ જોયું અને તેના પતિ અશોકને કહ્યું, અરે તમે સાંભળો, આ જુઓ, મારી બહેનની દીકરી રિયાના લગ્ન નક્કી થઈ ગયા છે. આના પર અશોકે વિમલાને કહ્યું, હવે હું શું જોઉં? તેણે સીધું તો કાર્ડ મોકલ્યું, કંઈ કહ્યું પણ નહીં. આના પર વિમલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને અશોક પાસે ગઈ અને કાર્ડ વાંચવા લાગી. તે કાર્ડ તેની બહેનની દીકરી રિયાના લગ્નનું હતું, પરંતુ લગ્નનું કાર્ડ વાંચતી વખતે વિમલાની આંખોમાં કોઈ ખુશી નહોતી. વિમલાની દીકરી નંદની તે સમયે તેના રૂમમાં સૂતી હતી. દરવાજો થોડો ખુલ્લો હતો, તેથી તે બધું જોઈ શકતી હતી, પણ વિમલા અને અશોકને લાગ્યું કે નંદની સૂઈ રહી છે. અહીં વિમલા ઉદાસ આંખોથી લગ્નનું કાર્ડ જોઈ રહી હતી, જાણે તે લગ્નનું આમંત્રણ નહીં પણ કોઈ દુઃખદ સમાચાર હોય. પછી અશોકની પીઠ નંદનીના રૂમ તરફ હતી, તેથી તેનો ચહેરો દેખાતો નહોતો, પરંતુ વિમલાના ચહેરાના હાવભાવ કહી રહ્યા હતા કે તે તેની બહેનની પુત્રી રિયાના લગ્નથી બિલકુલ ખુશ નથી. પછી વિમલાએ કાર્ડ વાંચ્યું અને કહ્યું, હા, સારું થયું, છોકરો શિક્ષિત છે, ડૉક્ટર પણ છે. રિયા નસીબદાર નીકળી કે તેને ડૉક્ટર પતિ મળ્યો, કારણ કે કાર્ડમાં લખ્યું હતું કે છોકરો MBBS ડૉક્ટર છે. પછી અશોકે કહ્યું, હા ભાગ્યવાન, તમે સાચા છો. બાય ધ વે, રિયા 12મું પાસ છે, પણ છતાં તેને ડૉક્ટર પતિ મળ્યો. તમારી બહેનની પુત્રી ખૂબ નસીબદાર છે. આ સાંભળીને વિમલાનો ચહેરો પડી ગયો. પછી તેણે ઉદાસ થઈને કહ્યું, મને લાગે છે કે તે કેટલી નસીબદાર છે. તે ગોરી છે, સુંદર છે, તેથી જ તેને MBBS પતિ મળ્યું. આનાથી વધુ કંઈ નથી. સારું, ફક્ત ભગવાન જ જાણે છે કે આપણી નંદનીનું નસીબ ક્યારે ચમકશે. તે રિયા કરતાં ઘણા વર્ષ મોટી છે.
હજુ પણ રિયાના લગ્ન પહેલા નક્કી થયા હતા અને આપણી નંદની સાથે કંઈ થયું નથી. આ સાંભળીને અશોકે વિમલાને સાંત્વના આપી અને કહ્યું, વિમલા, નિરાશ ન થા. ભગવાને આપણી નંદનીના ભાગ્યમાં પણ કંઈક સારું લખ્યું હશે. તે પણ લગ્ન કરશે, આટલી ચિંતા ના કર. પછી અશોકે વિમલાને સાંત્વના આપી, પણ છતાં વિમલાનો ચહેરો ઉદાસ રહ્યો. પછી બંને નંદનીના રૂમ તરફ જોયું. રૂમમાં તેનો પલંગ સ્પષ્ટ દેખાતો હતો અને નંદની તેના પર સૂઈ રહી હતી, પરંતુ લાઇટો બંધ હોવાથી વિમલા અને અશોકને લાગ્યું કે તે સૂઈ રહી છે. પછી વિમલાએ ઉદાસ સ્વરમાં કહ્યું, કેટલાક આયુર્વેદિક ડોક્ટરો કહે છે કે જો ગર્ભવતી સ્ત્રી કેસર ખાય તો બાળક ગોળું જન્મે. કાશ મેં પણ તે ખાધું હોત તો આજે આપણી નંદનીની પણ ગોરી હોત. આ સાંભળીને અશોકે હળવું હસ્યો. પછી તેણે કહ્યું, અરે ભાગ્યવાન, શું આવું કંઈ થાય છે? જો એવું થયું હોત તો બધા અમીર લોકોના બાળકો ગોરા જન્મે, કારણ કે તેઓ તો તેમની પત્નીઓને ઘણું કેસર ખવડાવતા હોય છે. પરંતુ આપણે ઘણા મોટા ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ જોયા છે ને, જેમના બાળકો કાળા હોય છે. તો આટલું ખરાબ લગાવવાનું શું છે? આના પર વિમલાએ જવાબ આપ્યો, જુઓ, અમારી નંદની કાળી છે એટલા માટે આટલા સારા પ્રસ્તાવો આવ્યા, પણ લોકોએ ફક્ત તેના રંગને કારણે ના પાડી દીધી. હવે ભગવાન જાણે છે કે તેના ભાગ્યમાં શું લખ્યું છે. પછી અશોકે કહ્યું, હવે આ બધું ભાગ્યવાન છોડી દો અને તમારું કામ કરો. મારી પાસે પણ કામ છે, તો હું તો જઈ રહ્યો છું. આ સાંભળીને વિમલાએ ઉદાસ ચહેરા સાથે પતિ અશોક તરફ જોયું અને માથું હલાવ્યું. નંદનીએ પોતાના ચહેરા પર ચાદર ઢાંકી દીધી અને પોતાના જ વિચારોમાં ખોવાઈ ગઈ. પછી સાંજે બધા જમવાના ટેબલ પર સાથે બેઠા હતા. વિમલા, અશોક, નંદની અને તેનો મોટો ભાઈ વિકાસ. વિકાસની પત્ની તેના માના ઘરે ગઈ હતી. પછી અશોકે રિયાના લગ્નનો વિષય ઉઠાવ્યો અને કહ્યું, તો રિયાના લગ્ન આવતા મહિને છે, તો કોણ જઈ રહ્યા છે? નંદની, તમે જશો ને? આ સાંભળીને નંદની આશ્ચર્યથી તેના પિતા તરફ જોયું, જાણે તેને કંઈ ખબર જ ન હોય. પછી અશોકે ફરીથી કહ્યું, અરે નંદની, રિયાના લગ્ન નક્કી થઈ ગયા છે. લગ્ન આવતા મહિનાની 20મી તારીખે છે. મને લાગે છે કે તમારે અને તમારી માએ જવું જોઈએ, કારણ કે હું તે દિવસે જઈ શકીશ નહીં. આ કહ્યા પછી અશોકે તેના પુત્ર વિકાસ તરફ જોયું અને વિકાસે કહ્યું, પપ્પા, હું પણ 20મી તારીખે વ્યસ્ત છું. પછી અશોકે કહ્યું, ઠીક છે નંદની, તું અને તારી માં બંને લગ્નમાં જાઓ. પણ પછી વિમલાના ચહેરા પર કોઈ ઉત્સાહ નહોતો, જાણે તેને આ લગ્નમાં કોઈ રસ ન હોય. તે કોઈની સાથે આંખ પણ ન મિલાવતી. પછી નંદની ફક્ત તેના પિતા તરફ જોઈ રહી હતી. પછી અશોકે ફરીથી પૂછ્યું, નંદની બેટા, શું તું લગ્નમાં જઈશ? આના પર નંદનીએ જવાબ આપ્યો, હા પપ્પા, હું જોઈ લઈશ. હજુ થોડા દિવસો બાકી છે ને. આના પર અશોકે બીજું કંઈ બોલ્યા વિના વાતચીત સમાપ્ત કરી અને જમવાનું શરૂ કર્યું. આ પછી આગામી 10-12 દિવસ પસાર થઈ ગયા, પણ કોઈએ રિયાના લગ્નનો ઉલ્લેખ ન કર્યો. એક દિવસ બપોરે નંદની રસોડામાં રસોઈ બનાવી રહી હતી. વિમલા અને અશોક બહાર બેઠા હતા. પછી અશોકે વિમલાને કહ્યું, નંદની અને તું લગ્નમાં જાવ. હવે ફક્ત 8 દિવસ બાકી છે. તેથી જ હું કહું છું કે તમે બંને આજે જ નીકળી જાઓ. જો નંદની અને તું જશો તો ત્યાં ઘણા લોકો હશે. પછી તે લોકો આપણી નંદનીને જોશે. પછી કોણ જાણે કોઈ તેને પસંદ કરી લે. તેથી આપણે આવી નાની નાની તકો ગુમાવવી ન જોઈએ. ગમે તેમ દુનિયા ઘરે બેસીને કેવી રીતે જાણશે કે આપણી દીકરી લગ્ન માટે તૈયાર છે? વિમલાએ આનો જવાબ આપ્યો, હા, તમે સાચા છો. જો તેના લગ્ન સમયસર થયા હોત તો તેને અત્યાર સુધીમાં 2-3 બાળકો તો થઈ ગયા હોત. પણ એવું કંઈ થયું નહીં. ઠીક છે, ભગવાને તેના ભાગ્યમાં કંઈક સારું લખ્યું હશે. ક્યાંક ને ક્યાંક તેનો જીવન સાથી પણ હશે. ઠીક છે, નંદની અને હું કાલે જઈશું. પછી અશોકે કહ્યું, હા, આ સારું થઈ જશે. સવારે નીકળી જાઓ. પછી થોડીવાર પછી નંદનીની બહેનનો ફોન આવ્યો.
તેથી તેણે આગ્રહ કર્યો કે વિમલા, તું અને નંદની થોડા દિવસ પહેલા લગ્નમાં આવી જાઓ. પછી તેની બહેનનો ફોન આવતા વિમલાને થોડી રાહત થઈ. છેવટે બીજા દિવસે વિમલા અને નંદની રિયાના લગ્ન માટે નીકળી ગયા. ખરેખર રિયાના લગ્ન 20 તારીખે હતા, પણ નંદની અને વિમલા 13 તારીખે સવારે નીકળી ગયા. નંદનીની માસીનું ગામ નાગપુરથી થોડે દૂર હતું. તેમ છતાં બપોરે 2 વાગ્યા સુધીમાં તેઓ બંને તેમની માસીના ઘરે પહોંચી ગયા. ત્યાં કેટલાક મહેમાનો પહેલેથી જ આવી ગયા હતા. ત્યાં પોતાની સાથે નંદનીની માસીએ તેનું અને તેની માનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ચા પીધા પછી નંદની આસપાસ જોયું. પછી રિયા એક રૂમમાં એક જૂના પલંગ પર બેઠી હતી. પછી તેની આસપાસ કેટલીક છોકરીઓ અને 1-2 છોકરાઓ હતા. તો નંદની ત્યાં ગઈ અને હસતા હસતા ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને રિયાને કહ્યું, શું વાત છે રિયા, લગ્ન નક્કી થઈ ગયા છે અને તે મને કહ્યું પણ નહીં. આનો રિયાએ હસતા હસતા જવાબ આપ્યો, અરે નંદની, મેં ફોન કર્યો પણ તું ઘરે નહોતી, માસી હતી. પછી નંદનીએ હસતા હસતા કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં. તું કેમ છો? રિયાએ કહ્યું, હું ઠીક છું, મને તમારા વિશે કહો. નંદનીએ કહ્યું, હું પણ ઠીક છું. પછી રિયાના ચહેરા પર લગ્નનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, કારણ કે તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેની બીજી બાજુમાં એક સ્માર્ટ છોકરો ઊભો હતો, જે વારંવાર નંદની તરફ જોઈ રહ્યો હતો. પછી નંદનીની નજર તેના પર પડી અને જઈને રિયાની બાજુની ખુરશી પર બેઠી. પછી તે છોકરાએ મજાકમાં કહ્યું, છોકરાના પરિવારને આટલી નાજુક દુલ્હન કેવી રીતે ગમી ગઈ? આ સાંભળીને રિયા થોડી શરમાઈ ગઈ અને પછી હસતા હસતા છોકરાના હાથમાં થપ્પડ મારી દીધી. પછી રિયાએ નંદની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, આ મારો બાળપણનો મિત્ર અને મારો પાડોશી શિવ છે, અને શિવ આ મારી માસીની દીકરી છે. પછી નંદનીએ શિવ તરફ જોયું અને શિવે પણ તેની તરફ જોયું. તો નંદનીએ તેના ગાલમાં સ્મિત હળવેથી દબાવ્યું અને પછી શિવ પણ તેની તરફ જોઈને હસ્યો. પછી તેણે મજાકમાં કહ્યું, સારું, પણ તેનું કોઈ નામ તો હશે જ. આ પર રિયા હસીને બોલી, હા, તેનું નામ નંદની છે. પછી શિવે ફરીથી નંદની તરફ જોયું અને કહ્યું, ઓહ, તેનું નામ ખૂબ સરસ છે. પછી શિવના હાથમાં તાજી મહેંદીનો કોન લઈને તે બેઠો હતો. પછી રિયાએ નંદનીને કહ્યું, અરે નંદની, હું મહેંદી લગાડવા જઈ રહી છું, તું પણ લગાવ. પહેલાં તો નંદનીએ ના પાડી દીધી અને કહ્યું, ના ના, હું મહેંદી લગાવવા માંગતી નથી. પણ પછી રિયાએ તેના મહેંદીવાળા હાથ બતાવ્યા અને કહ્યું, જુઓ, શિવે લગાવી દીધી છે, કેવી લાગે છે? પછી નંદનીએ રિયાના હાથ જોયા. મહેંદી ખરેખર ખૂબ સુંદર હતી. પછી રિયાએ વિનંતી કરતા સ્વરમાં કહ્યું, શિવ, યાર, કૃપા કરીને નંદનીના હાથ પર પણ મહેંદી લગાવ. આ પર શિવે હસતા હસતા કહ્યું, ઠીક છે રિયા, મને કોઈ સમસ્યા નથી, જો તમે કહો છો તો હું લગાવીશ. પછી રિયાએ નંદનીને આગ્રહ કર્યો અને કહ્યું, નંદની, કૃપા કરીને તારો હાથ લાવ અને મહેંદી લગાવ, નહીતર લોકો શું કહેશે કે દુલ્હનની બહેનના હાથ પર મહેંદી નથી લગાવી. પછી રિયાના વારંવાર આગ્રહ પર નંદની આખરે મહેંદી લગાવવી જ પડી. પછી શિવે નજીકમાં પડેલી ખુરશી ખેંચી અને નંદની બાજુમાં બેઠો. પછી તેણે નંદનીને તેનો હાથ આગળ કરવા કહ્યું. પછી રિયાએ ફરીથી કહ્યું, અરે નંદની, જલ્દી કર, તારો હાથ આગળ કર અને મને મહેંદી લગાવવા દે. આ પર નંદનીએ થોડા ખચકાટ કરીને પોતાનો હાથ આગળ કર્યો. પછી શિવે એક નાનું ઓશીકું લીધું અને નંદનીના ખોળામાં મૂક્યું અને નંદનીનો હાથ તેના પર બરાબર ગોઠવ્યો. પછી તેણે મહેંદીનો કોન ઉપાડ્યો અને નંદનીના હાથ પર ડિઝાઇન બનાવવા લાગ્યો. હવે બંને સામસામે બેઠા હતા. હવે નંદનીએ પોતાને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કર્યો, પણ તેનું ધ્યાન વારંવાર શિવ તરફ જતું રહ્યું, કારણ કે શિવ એક ગોરો, સ્માર્ટ અને આકર્ષક છોકરો હતો. તેનો દેખાવ કોઈ હીરો કરતાં ઓછો નહોતો, પરંતુ નંદનીનો કાળો હાથ શિવના ગોરા હાથની નજીક થોડો અલગ દેખાતો હતો. આ કારણે તે તેના કાળા રંગને કારણે
થોડી હીનતા અનુભવી રહી હતી. પછી મહેંદી લગાવતી વખતે શિવની આંગળીઓ થોડી હલતી હતી અને નંદની તેના ખંભા પર દુપટ્ટો ગોઠવી રહી હતી. પછી શિવ ક્યારેક તેની આંખોમાં જોતો. પછી આટલો સ્માર્ટ છોકરો તેની તરફ જોઈ રહ્યો હતો અને તેના હાથ પર મહેંદી લગાવી રહ્યો હતો, પરંતુ નંદની હજી પણ તેના કાળા રંગને કારણે હીનતા અનુભવી રહી હતી. તેથી જ તે શિવને ખુલ્લેઆમ જોઈ શકતી નહોતી. પછી થોડી વારમાં શિવે નંદનીના હાથ પર એટલી સુંદર મહેંદી દોડી કે તે જોવા લાયક હતી. પછી તેણે નંદની તરફ જોયું અને હળવા સ્મિત સાથે પૂછ્યું, નંદની, તમને મહેંદી કેવી લાગી? પછી રિયા પણ નજીકમાં બેઠી હતી. તે આશ્ચર્યથી નંદિનીની મહેંદી જોવા લાગી, પણ કંઈ બોલી નહીં. પછી આસપાસ કેટલીક છોકરીઓ અને સ્ત્રીઓ એકબીજા સાથે ગપસપ કરી રહી હતી. પછી શિવે નનની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. પછી નનનીએ ધીમેથી કહ્યું, હા, ખૂબ સારી છે, આભાર. આ પર શિવે તરત જ કહ્યું, ઠીક છે નનની, હવે મને બીજો હાથ પણ આપો, હું તેના પર પણ મહેંદી લગાવું. આ પર નનનીએ તરત જ ના પાડી, ના ના, મને ફક્ત એક જ હાથ પર મહેંદી ગમે છે. આ પર શિવે હસીને કહ્યું, ઠીક છે, જેમ તમારી ઈચ્છા. પછી રિયાએ કહ્યું, શિવ, મને ચોકલેટ ખાવાનું મન થઈ રહ્યું છે, કૃપા કરીને ચોકલેટ લાવશે? આ પર શિવે મજાકમાં કહ્યું, અરે દુલ્હનને ચોકલેટ ખાવી છે તો આપણે તેની ઈચ્છા પૂરી તો કરવી પડશે. આ આપણા જેવા સામાન્ય લોકોની ફરજ છે. પછી રિયા હસીને બોલી, હા, તો દુલ્હનની માંગણી પૂરી કરવી પડશે. હવે જાઓ અને ઝડપથી ચોકલેટ લઈ આવો. પછી શિવ હસતા હસતા ચોકલેટ લેવા ગયો. તેના ગયા પછી રિયાએ નંદનીને કહ્યું, શું વાત છે નંદની, કેમ છો? આના પર નંદનીએ જવાબ આપ્યો, હા, બધું બરાબર. પછી રિયાએ આગળ કહ્યું, અરે નંદની, આ શિવ ખૂબ જ બોલકો છે. તે બાળપણથી મારો મિત્ર છે. તે અમારા ઘરે ભણવા આવતો હતો. તેથી જ તે અને હું ખૂબ જ મજા કરતા હતા. પછી નંદનીએ સમજાયું નહીં કે રિયા શિવ વિશે આટલું બધું કેમ કહી રહી છે. પછી થોડી વાર પછી શિવ ચોકલેટ લઈને પાછો આવ્યો. પછી તેણે બધાને એક ચોકલેટ આપી. પછી રિયા તરફ જોઈને મજાકમાં કહ્યું, દુલ્હનિયા, ચિંતા ન કર, આપણે તારા માટે તો ચોકલેટનું રેપડ પણ કાઢી દઈશું. આમ કહીને શિવે રિયાનું ચોકલેટનું રેપડ કાઢીને તેને ખાવા માટે આપી. પછી રિયાએ ચોકલેટ લીધી અને કહ્યું, આભાર શિવ. પછી શિવે નંદનીને પણ ચોકલેટ આપી. પછી નંદનીના એક હાથે મહેંદી હતી અને બીજો હાથ ખાલી હોવા છતાં તે ચોકલેટનું રેપડ ખોલવામાં અચકાતી હતી. તો શિવે તેની તરફ જોયું અને કહ્યું, નંદની, શું હું તમારા માટે પણ રેપડ કાઢી આપું? આ પણ નંદની કંઈ બોલી શકી નહીં, ફક્ત માથું હલાવ્યું. પછી શિવે તેના હાથમાંથી ચોકલેટ લીધી. પછી રેપડ કાઢીને તેને ચોકલેટ આપી. પછી રિયાએ મજાકમાં કહ્યું, અરે શિવ, તને નંદનીની ખૂબ ચિંતા છે, તો એક કામ કર, તારા હાથે પણ ખવડાવી દે. શિવ આ સાંભળીને થોડું હસ્યો અને નંદની શરમથી શરમાઈ ગઈ. પછી શિવે નંદનીના મોં પાસે ચોકલેટ દીધી. પછી રિયાના વારંવાર આગ્રહથી નંદનીએ શિવના હાથમાંથી ચોકલેટ ખાવી જ પડી. પછી શિવે કહ્યું, આવ રિયા, હું હવે જાઉં છું, તમે બહેનો ગપશપ કરતા રહો. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી સાંજે જ્યારે કેટલાક માણસો જમવા બેઠા ત્યારે નંદનીએ ભોજન પીરસવાનું શરૂ કર્યું. પછી શિવ પણ તેમની વચ્ચે જમવા બેઠો હતો, પણ ખબર નહીં કેમ તે વારંવાર નંદની તરફ જોતો હતો. હવે જ્યાં પણ નંદની જાય, શિવની નજર તેની પાછળ જતી. પછી તે નંદનીની આંખોમાં એવી રીતે જોતો જાણે તે કંઈક કહેવા માંગતો હોય. પછી નંદની પૂરીઓ અને શાક પીરસતી હતી. પીરસતી વખતે તે શિવ પાસે પહોંચી. પછી તેણે નીચે ઝૂકીને પૂછ્યું, શું હું તમને પૂરીઓ આપું? પછી શિવે હસતા હસતા કહ્યું, હા, મને આપો. પછી નંદનીએ તેની થાળીઓમાં 2 પૂરી રાખી અને પૂછ્યું કે હું શું તમને શાક પણ આપું? આ સાંભળીને શિવે ધીમેથી કહ્યું, નંદનીજી, ભલે તમે મને ઝેર પણ આપો, હું તમારા હાથે તે લેવા પણ તૈયાર છું. તમે ફક્ત મને આપો. આ સાંભળીને
નંદની આશ્ચર્યચકિત થઈ ગઈ અને શરમાઈ પણ ગઈ. પછી કંઈ બોલ્યા વિના તેણે તેની થાળીમાં વધુ પૂરીઓ અને શાક મૂક્યા અને આગળ વધી ગઈ. પણ હવે તે ગુપ્ત રીતે શિવ તરફ જોઈ રહી હતી. જો કે તે જ્યાં પણ જાય શિવ ત્યાં આવવાનો પ્રયાસ કરતો, ભલે તે થોડો દૂર રહે, પણ તેની નજર નંદની પર જ ટકેલી હતી. આ બધું નંદનીને મૂંઝવણમાં મૂકતું હતું કે આટલો સ્માર્ટ અને હીરો જેવો દેખાતો છોકરો તેની જ આસપાસ કેમ ફરતો હતો. શું તે ખરેખર તેની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો? આ વિચાર તેના મનમાં પહેલેથી જ હતો, પરંતુ તેના અને શિવ વચ્ચે ઘણો તફાવત હતો. તેથી નંદનીનું મન વારંવાર વિચારતું કે તે શ્યામ રંગની છે. શિવ જેવો સ્માર્ટ છોકરો તેને કેવી રીતે પસંદ કરી શકે? બીજા દિવસે બપોરે તે તેની માસીની ઘરની છત પર ગઈ, ત્યારે ત્યાં કોઈ નહોતું. બધા મહેમાનો નીચે હતા અને કેટલાક નવા મહેમાનો હજુ પણ આવી રહ્યા હતા. આમ પણ નંદની એકલા રહેવાનું પસંદ કરતી હતી, તેથી તે શાંતિ મેળવવા માટે ટેરેસ પર ગઈ. ઘરની નજીક એક મોટું ઝાડ હતું, જેનો પડછાયો ટેરેસ પર પડી રહ્યો હતો. બપોરનો 1 વાગ્યાનો સમય હતો, પણ થોડા સમય પછી શિવ પણ ત્યાં આવી ગયો. નંદની તેને ત્યાં જોઈને થોડી ચોંકી ગઈ. તેના મનમાં એક વિચાર આવ્યો કે તે હવે અહીં શું કરવા આવ્યો હશે. પછી તેણે ઝડપથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેના પર આંગળીઓ હલાવવા લાગી, જાણે તેનું ધ્યાન બીજે ક્યાંક હોય. પણ શિવ સીધો તેની પાસે આવ્યો. પછી શિવ નંદની પાસે આવ્યો અને કહ્યું, શું વાત છે નંદની, મહેંદીનો રંગ કેવો આવ્યો છે? તો નંદનીએ વધુ વિચાર્યા વિના આનો જવાબ આપ્યો, મહેંદી તો રંગ લાવે જ છે, તો રંગ પર બરાબર જ છે. પછી શિવે પ્રેમાળ સ્વરમાં કહ્યું, અરે મને બતાવ, તું આટલી કેમ ભાવ ખાય છે? તેના મીઠા શબ્દો સાંભળીને નંદની થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેઓ એકબીજાને ઓળખ્યાને 1 દિવસ જ થયો હતો. પણ પછી શિવના આગ્રહ પર નંદનીએ તેનો જમણો હાથ આગળ કર્યો, જેના પર મહેંદી લગાડવામાં આવી હતી. પછી શિવે મહેંદી જોઈ અને આંખો પહોળી કરીને કહ્યું, ઓહ, ખૂબ જ સુંદર રંગ છે. તને ગમ્યો ખરું ને? હે ભગવાન, મેં ખૂબ સરસ કામ કર્યું છે. આના પર નંદનીએ હળવા સ્મિત સાથે કહ્યું, હા, સારું છે. તમે સારી ડિઝાઇન બનાવી છે. પણ હવે નંદનીને ત્યાં બેસવામાં થોડું અજીબ લાગતું હતું, તેથી તે ઊભી થઈ અને નીચે જવા લાગી. પછી શિવે તરત જ પૂછ્યું, શું થયું? તમે હવે ક્યાં જઈ રહ્યા છો? આના પર નંદનીએ ધીમેથી જવાબ આપ્યો, કંઈ નહીં, હું નીચે જઈ રહી છું. આના પર શિવે કહ્યું, અરે રાહ જુઓ, હું હમણાં જ આવ્યો છું અને તમે આટલા જલ્દી કેમ જઈ રહ્યા છો? પણ હવે નંદની વિચારવા લાગી, કારણ કે હવે ત્યાં રોકાવાનું કોઈ કારણ તો હતું નહીં. પણ શિવે ફરીથી કહ્યું, સાંભળો, તમને કંઈક પૂછવા માંગતો હતો. તો શિવે પૂછ્યું, તમારા ગ્રેજ્યુએશનમાં કયો વિષય અભ્યાસ કર્યો હતો? તો નંદનીએ જવાબ આપ્યો, ઇતિહાસ. આ પર શિવે હસીને કહ્યું, સારું, મારું પણ ઇતિહાસ હતું. પછી શિવે આગળ પૂછ્યું, શું તમે કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરી છે? આ પર નંદનીએ હસતા હસતા જવાબ આપ્યો, ના, હું એટલી પ્રતિભાશાળી નથી કે હું સરકારી પરીક્ષા પાસ કરી શકું. આ પર શિવે ફરીથી પૂછ્યું, કેમ? શું તમે ખરેખર પ્રયાસ નથી કર્યો? નંદનીએ જવાબ આપ્યો, હા, મેં કર્યો, પણ તે કામ ન આવ્યું. તો આખરે મજબૂરીથી મેં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવી, કોમ્પ્યુટર કોર્સના આધારે. આ પર શિવે કહ્યું, ઠીક છે, ઠીક છે, આ પણ સારું છે. પછી શિવે આગળ પૂછ્યું, બાય ધ વે, શું તમને કાચી કેરી ખાવાનું ગમે છે? આ પર નંદનીએ કહ્યું, હા, મને તે ગમે છે, પણ એટલી નહીં. પછી નંદનીએ જાણી જોઈને પૂછ્યું, તમને નથી ગમતી? આ પર શિવે કહ્યું, ઓહ, મને તો કાચી કેરી ખૂબ ગમે છે. પછી શિવે આગળ કહ્યું, નંદની, શું એક તોડીને તને આપી દઉં? આ પર નંદનીએ ના પાડી, ના ના, રહેવા દો. આ પર શિવે કહ્યું, ઠીક છે, જો તમારું મન નથી તો ઠીક છે. બાય ધ વે નંદની, તારે નીચે જવું હતું ખરું ને? આ પર નંદનીએ કહ્યું, હા. પછી શિવે કહ્યું, ઠીક છે, પહેલાં તું જા, હું પછી નીચે આવીશ.
આ પર નંદનીએ કહ્યું ઠીક છે. આટલું કહીને તે નીચે જવા લાગી. પણ નીચે જતી વખતે નંદનીને ખ્યાલ આવ્યો કે તે ઉતાવળમાં શિવ સાથે વાત કરતી વખતે તે છત પર પોતાનો મોબાઈલ ભૂલી ગઈ હતી. તેથી તે ફરીથી ઉપર ગઈ. શિવ હજુ પણ ત્યાં જ બેઠો હતો. પછી નંદની સીડી પરથી છત પર પહોંચતાની સાથે જ તેણે જોયું કે તેનો મોબાઈલ શિવના હાથમાં છે. તેથી નંદની ઝડપથી તેની પાસે ગઈ અને કહ્યું કે હું મારો મોબાઈલ અહીં ભૂલી ગઈ છું. પછી શિવે તેના હાથમાં મોબાઈલ પકડ્યો હતો તો તેને નંદની તરફ લંબાવ્યો અને કહ્યું, અરે, હું તમને આપવા માટે જ નીચે આવી રહ્યો હતો. પણ ઠીક છે, આભાર, નંદનીએ કહ્યું અને શિવના હાથમાંથી મોબાઈલ લીધો અને નીચે ગઈ. તે નીચે ગઈ અને મહેમાનો વચ્ચે બેઠી. ત્યાં કેટલીક સ્ત્રીઓ એકબીજા સાથે વાતો કરી રહી હતી. તેથી નંદની તેમની વાતચીતનો આનંદ માણવા લાગી. પછી સાંજે બધાએ રાત્રિ ભોજન કર્યું. પછી આંગણામાં ફટાકડા ફોડવામાં આવ્યા અને પછી ગીતોનો કાર્યક્રમ શરૂ થયો. પછી ગામની કેટલીક સ્ત્રીઓ અને સંબંધીઓની સ્ત્રીઓ ત્યાં બેસીને ગીતો ગાવા લાગી. પછી નંદનીને ન તો તે ગીતો ગમ્યા અને ન તો કંઈ સમજી શકી. તેથી તે ત્યાં બેસી ગઈ અને મોબાઈલ પર ગેમ રમવા લાગી. ગેમ રમતી વખતે અચાનક તેના મોબાઈલ પર એક સૂચના આવી. તેથી તેના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. તો નંદનીએ તે તરત જ ખોલ્યું અને તેના પર ફક્ત હાય લખેલું હતું. પણ તે નંબર અજાણ્યો હતો. તેથી તે થોડી આશ્ચર્યચકિત થઈ. પછી તેણે ડીપી પર ક્લિક કર્યું અને ફોટો ઝૂમ કર્યો. તે શિવનો ફોટો હતો. પછી તેણે નંદનીને હાય મેસેજ મોકલ્યો હતો. તો હવે નંદનીનું મન મૂંઝાઈ ગયું કે શિવે તેનો નંબર ક્યારે લીધો અને તેણે સીધો મેસેજ કેવી રીતે મોકલી દીધો. પછી તે થોડીવાર વિચારતી રહી, પણ તેણે તે હાયનો જવાબ ન આપ્યો. પછી 1 કલાક પછી ફરીથી શિવનો મેસેજ આવ્યો, હેલો, કેમ છો? પછી આ મેસેજ જોયા પછી નંદનીને સમજાયું નહીં કે તે આવું કેમ કરી રહ્યો છે. તેથી તેણે આ મેસેજનો પણ જવાબ ન આપ્યો. પછી થોડા સમય પછી બીજો મેસેજ આવ્યો, નંદની, શું થયું? શું તું મારા પર ગુસ્સે છે? આ વાંચીને નંદની વિચારવા લાગી. પછી શિવ તરફથી બીજો મેસેજ આવ્યો, નંદની, જો તું મારા પર ગુસ્સે છે તો મને કે. પછી નંદનીએ જવાબ આપ્યો, શિવ, હું ગુસ્સે નથી. શું તમે મારું કંઈ ખરાબ કર્યું છે કે હું તમારા પર ગુસ્સે થઈશ? પછી શિવનો જવાબ તરત જ આવ્યો, તો શું થયું? તું મારા મેસેજનો જવાબ કેમ નથી આપતી? નંદનીએ આ અંગે ફરી કંઈ લખ્યું નહીં. થોડા સમય પછી શિવ તરફથી બીજો મેસેજ આવ્યો, નંદની, તારી ડીપી ખૂબ સરસ છે. નંદનીયાનો જવાબ ફક્ત આભાર લખીને આપ્યો અને પૂછ્યું કે શું ફક્ત ડીપી જ સારી છે? પછી શિવે સ્પષ્ટ લખ્યું, ના, ફક્ત ડીપી જ નહીં, પણ તમે પણ ખૂબ સરસ છો. પછી આ મેસેજ વાંચીને નંદનીનું મન વ્યથિત થવા લાગ્યું. તો તેણે મોબાઈલ જ બંધ કરી દીધો અને વિચારોમાં ખોવાઈ ગઈ કે શિવ તેના આટલા વખાણ કેમ કરી રહ્યો છે. તેના મનમાં તેના માટે શું હતું તે કંઈ સમજી શકતી નહોતી. ગમે તેમ તે એટલી સુંદર નહોતી કે આટલો સ્માર્ટ છોકરો તેને પસંદ કરે. જ્યારે સત્ય એ હતું કે તે બંને વચ્ચે ઘણો ફરક હતો. છતાં શિવ તેની પાછળ કેમ હતો? જ્યારથી નંદની અહીં આવી છે ત્યારથી તેણે જોયું કે શિવ તેની પાછળ ફરતો રહેતો અને કામમાં મદદ કરતો. જો તે તેને કોઈ કામ કરવાનું કહેતી તો તે ઝડપથી કરી દેતો. તે પોતે પણ ઘણું બધું કરી રહ્યો હતો. બાય ધ વે, આ તેના બાળપણના મિત્રના લગ્ન હતા. તેથી તે પૂરા ઉત્સાહથી મદદ કરવામાં વ્યસ્ત હતો. તે સાંજે રિયાએ નંદનીને ફોન કર્યો અને કહ્યું, નંદની, મારે દુકાનમાંથી કેટલીક વસ્તુઓ લાવવી છે, પણ અત્યારે હું બજાર જઈ શકતી નથી. તો કૃપા કરીને તમે તે લાવશો? આ પણ નંદનીએ કહ્યું, રિયા, હું અહીંની નથી. મને અહીંની જગ્યાઓ વિશે કંઈ ખબર નથી. આ પર રિયાએ જવાબ આપ્યો, અરે નંદની, ચિંતા ના કર. હું શિવને કહીશ, તે તમારી સાથે જશે. તમારે ફક્ત મોટરસાયકલ પર બેસવું પડશે. પછી દુલ્હનને આગ્રહ કર્યો હતો, તેથી નંદનીએ સંમત થવું પડ્યું. પછી રિયાએ તરત જ શિવને ફોન કર્યો, તેથી શિવ તરત જ આવ્યો. પછી રિયાએ શિવને કહ્યું,
મારે કેટલીક વસ્તુઓ લાવવી છે. નંદનીને શું લાવવું તે બધું ખબર છે. શું તમે તેને બજારમાં લઈ જશો? આ પર શિવે નંદની તરફ જોયું અને ખુશીથી કહ્યું, હા, કેમ નહીં? હું તેને ચોક્કસ લઈ જઈશ. પછી તેના ચહેરા પર એટલી ખુશી હતી કે પૂછશો નહીં. તેણે તરત જ કહ્યું કે નંદની આવ, અને તેને મોટરસાયકલ પર લઈ ગયો. પછી પહેલાં નંદનીએ પોતાનો દુપટ્ટો સંભાળ્યો અને મોટરસાયકલ પાછળ બેઠી. પછી શિવે મોટરસાયકલ ચાલુ કરી અને કહ્યું, નંદની, બરાબર બેસો, રસ્તો થોડો ખરાબ છે. આ પછી તેઓ બજાર તરફ રવાના થયા. રસ્તામાં ગાડી ધક્કો ખાઈ રહી હતી. પછી શિવે કહ્યું, નંદની, બરાબર બેસો. જો તું ઈચ્છે તો તું એક હાથ મારા ખંભા પર રાખી શકે છે. આ પર નંદનીએ કહ્યું, ના ના, હું ઠીક છું, હું બરાબર બેઠી છું. પછી બંને બજારમાં પહોંચ્યા અને ત્યાંથી વસ્તુઓ ખરીદી. તે દુકાનમાં કેટલીક વીંટીઓ પણ રાખવામાં આવી હતી. તો શિવે એક વીંટી ઉપાડી અને નંદની તરફ જોઈને કહ્યું, નંદની, આ વીંટી જુઓ તો કેટલી સુંદર છે. તેને તમારા માટે લઈ લો. આ સાંભળીને નંદની થોડી મૂંઝાઈ ગઈ. પછી થોડી વાર વિચાર્યા પછી તેણે કહ્યું, ના શિવ, મારી પાસે પહેલેથી જ ઘણી વીંટીઓ છે. આ કહીને તેણે નમ્રતાથી ના પાડી દીધી. પછી વસ્તુઓ લીધા પછી બંને ઘરે જવા નીકળ્યા. હમણાં પણ નંદની મોટરસાયકલ પર શિવની પાછળ બેઠી હતી, પણ હવે શિવ થોડી ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. પછી અચાનક તેણે જોરથી બ્રેક લગાવી અને નંદનીએ તેનું સંતુલન ગુમાવ્યું અને તે સીધી શિવ પર પડી. પછી બંને વચ્ચેનું અંતર હવે સંપૂર્ણપણે ઓછું થઈ ગયું હતું. પછી તેને ખૂબ જ શરમ આવી અને થોડી વિચિત્રતા અનુભવાઈ. પણ પરિસ્થિતિ એવી હતી કે તે કંઈ કરી શકતી નહોતી. થોડી વાર પછી શિવે ફરી ગાડી સ્ટાર્ટ કરી અને પછી બંને ઘર તરફ આગળ વધ્યા. ઘરે પહોંચતાની સાથે જ નંદની ઝડપથી મોટરસાયકલ પરથી નીચે ઉતરી ગઈ. પછી શરમને કારણે તેનો ચહેરો લાલ થઈ ગયો. પછી નીચે ઉતરતી વખતે શિવે તેની તરફ જોયું અને ગાલ પર સ્મિત દબાવીને સ્મિત કર્યું. પછી નંદનીએ તેની તરફ ન જોયું અને સીધી રિયા પાસે ગઈ અને તેને તેનો ઓર્ડર કરેલો સામાન આપ્યો. પછી થોડીવાર પછી નંદનીના મોબાઈલ પર મેસેજ આવ્યો. તે મેસેજ પણ શિવનો હતો. તેથી તેણે વોટ્સએપ ખોલ્યું અને જોયું કે શિવે લખ્યું હતું, નંદની, શું તમને મોટરસાયકલ પર મારી પાછળ બેસવામાં કોઈ તકલીફ પડી? જો તમને તકલીફ પડી હોય તો માફ કરજો. અને જવાબ નંદનીએ આપ્યો, ના. શું તમને કોઈ તકલીફ પડી? આમ 15મી તારીખે નંદનીની માસીનું ઘર મહેમાનોથી ભરેલું હતું. શિવનું તેની માસીના ઘરની બાજુમાં એક ખાલી ઘર હતું. ત્યાં કેટલાક મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાજુના ઘરમાં કેટલાક મહેમાનો રોકાયા હતા અને કેટલાકને છત પર સુવડાવવામાં આવ્યા હતા. કેટલીક સ્ત્રીઓ અને વૃદ્ધ મહિલાઓ પણ છત પર સૂવા જઈ રહી હતી. તેથી તેમના માટે ગાદલા અને ઓશિકા ઉપર લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. તે બધા ગાદલા અને ઓશિકા ભાડે લેવામાં આવ્યા હતા, જે આંગણાથી છત પર લઈ જવાના હતા. નંદની અને કેટલીક બીજી છોકરીઓ અને શિવ સાથે મદદ કરી રહ્યા હતા. શિવ ગાદલા અને નંદની ઓશિકા લઈ જઈ રહી હતી. ત્યાં સુધીમાં 4-5 ફેરા પૂર્ણ થઈ ગયા. પછી નંદની હાથમાં 2 વધુ ગાદલા લઈને સીડી ચડવા લાગી. પરંતુ પછી તેને સીડીની બાજુમાં રાખેલું ગાદલું દેખાયું નહીં. તેથી તેનો પગ ગાદલામાં ફસાઈ ગયો અને તે પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને પડવા લાગી. ત્યારે શિવ સામે જ ઊભો હતો. તેથી તે ઝડપથી દોડ્યો અને નંદનીને પકડી અને તેને પડતા બચાવી. પછી તેણે એક હાથથી નંદનીનો હાથ પકડ્યો અને બીજો હાથ તેની કમર પર રાખી દીધો. પછી બંને ગાદલા પર પડી ગયા. સદભાગ્યે ગાદલાને કારણે કોઈ ઈજા તો થઈ ન હતી. ત્યારે 2 વૃદ્ધ સ્ત્રીઓ છતના ખૂણામાં બેસીને વાતો કરી રહી હતી. પણ તેઓ પોતાની વાતચીતમાં એટલા મગન હતા કે તેમને કંઈ દેખાતું નહોતું. પછી છત પર ફક્ત એક જ લાઇટ હતી, જે વધારે પ્રકાશ આપતી નહોતી. પછી શિવનો એક હાથ નંદનીની કમરની આસપાસ વીંટાયેલો હતો. પછી નંદની ઊભી થવાનો પ્રયાસ કરી રહી હતી. પછી શિવ ઊભો થયો અને કહ્યું, નંદની, મને તારો હાથ આપ.
નન્નીએ અનિચ્છાએ તેનો હાથ લંબાવ્યો. શિવે તેનો હાથ મજબૂત રીતે પકડીને તેને સહારો આપ્યો અને તેને પર ચડાવી. હવે શિવ નન્ની તરફ જોઈ રહ્યો હતો. આનાથી નન્નીની શરમથી વધુ શરમાઈ ગઈ. પછી તે શિવ તરફ જોયા વિના નીચે પડેલું ઓશિકું ઉપાડવા લાગી. પછી શિવે કહ્યું, નન્ની, તને ક્યાંય ઈજા તો થઈ નથી ખરું ને? નન્નીએ જવાબ આપ્યો, ના ના, હું ઠીક છું, આભાર. પછી તે ઓશિકું ઉપાડીને આગળ વધવા જતી હતી ત્યારે શિવે તેને બોલાવી, પણ તે કંઈ બોલ્યા વિના તે પાછળ ફરી અને ઓશિકું લઈને આગળ વધી. ટેરેસના ખૂણામાં બેઠેલી બે વૃદ્ધ સ્ત્રીઓ તેમને જોઈ રહી હતી, પણ નન્નીએ તેમની તરફ જોયું નહીં. તેણે ઝડપથી ઓશિકું ત્યાં મૂક્યું અને નીચે આવવા લાગી. તે પહેલાં શિવ નીચે આવવા લાગ્યો. પછી સીડી પરથી નીચે ઉતરતી વખતે શિવ વચ્ચે અટકી ગયો અને ઊભો રહી ગયો. નન્નીએ ઉપરથી કહ્યું, નીચે ઉતરો, મારે પણ નીચે જવું છે. પછી શિવ તેને જોતા જોતા નીચે આવવા લાગ્યો. નન્ની પણ તેની પાછળ નીચે આવી, પણ તે હવે ઓશિકું ઉપાડવા ન ગઈ. તેના બદલે તેણે શિવને કહ્યું, મારું થોડું કામ છે, તેથી તમે બાકીનો સામાન ટેરેસ પર લઈ જાઓ. શિવ હસ્યો અને કહ્યું, ઠીક છે. આ પછી નંદની સીધી બાથરૂમમાં ગઈ. પછી તેણે તેના ચહેરા પર પાણી છાંટી અને અરીસામાં પોતાને જોવા લાગી. બહાર મહેમાનોની ભીડ હતી, પણ બાથરૂમમાં થોડી શાંતિ હતી. પણ તેનું હૃદય હજુ પણ ધબકતું હતું. તે સમજી શકતી નહોતી કે શું થઈ રહ્યું છે, કારણ કે તેના જીવનમાં પહેલીવાર કોઈ છોકરાએ તેને આટલી નજીક કરી હતી. પછી અરીસામાં જોતી વખતે તે પોતાનો કાળો રંગ સ્પષ્ટ જોઈ શકતી હતી. તેથી તેને પોતાનામાં કોઈ સુંદરતા દેખાતી નહોતી. તેથી તેના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો, આટલો ગોળો, આટલો સ્માર્ટ છોકરો તેને કેમ આટલી નજીક કરશે? તે તેને કેમ પસંદ કરશે? જ્યારે આસપાસ આટલી બધી સુંદર છોકરીઓ હતી, છતાં શિવ તેની પાછળ જ કેમ હતો? તેને આ પ્રશ્નોના જવાબ મળી રહ્યા નહોતા. બીજા દિવસે એટલે કે 18મી તારીખે બધા ખાધા પીધા પછી રિયા અને કેટલીક સ્ત્રીઓને લગ્ન મંડપમાં જવાનું હતું. લગ્ન ત્યાં થવાના હોવાથી છોકરાના પરિવારે કહ્યું કે મુખ્ય સમારોહ પણ ત્યાં થવો જોઈએ, જેથી બંને પરિવારોની વિધિઓ સાથે થઈ શકે. તેથી બધા જવાની તૈયારી કરવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ રિયા સાથે લગ્ન મંડપમાં ગઈ. નન્ની પણ તેમની સાથે હતી. લગ્ન મંડપ રિયાના ઘરથી લગભગ 5 કિમી દૂર હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે નંદની લગ્ન મંડપ જોઈને દંગ રહી ગઈ, કારણ કે તે ખૂબ મોટો અને ભવ્ય હતો. ચારે બાજુ લીલાછમ વૃક્ષો હતા, સુંદર બગીચાઓ હતા અને નીચે તાજું લીલું ઘાસ ખીલેલું હતું. આ જગ્યા એટલી સુંદર હતી કે કોઈ પણ ત્યાં આકર્ષિત થઈ જાય અને દરેક છોકરી ઈચ્છતી કે તેના લગ્નની યાદો આવી જગ્યાએથી શરૂ થાય. રિયા ખરેખર ખૂબ જ નસીબદાર હતી. તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યા હતા. બધું તેની ઈચ્છા મુજબ જ ચાલી રહ્યું હતું. પણ તે ક્ષણે નન્ની પોતાના વિશે વિચારીને ઉદાસ થઈ ગઈ. તેને લાગ્યું કે તેના કાળા રંગને કારણે તેને અત્યાર સુધી લગ્ન કર્યા નથી. પછી તે અહીં ત્યાં ફરતી રહી. પછી તે કેટલીક છોકરીઓ ને જાણીતા મહેમાનો સાથે વાત કરી રહી હતી. પછી તેણે રિયા સાથે થોડો સમય વિતાવ્યો, પણ તેના મનમાં ક્યાંક બેચેની હતી, કારણ કે તે પોતાની જાત વિશે ચિંતિત હતી. વારંવાર તેના મનમાં વિચાર આવતો રહ્યો કે તે ક્યારે લગ્ન કરશે, તેનું શું થશે. બાય ધ વે, આજે લગ્ન મંડપમાં હલ્દી અને નાની નાની વિધિઓનો કાર્યક્રમ હતો, જે ટૂંક સમયમાં શરૂ થયો. પછી રિયાએ મેકઅપ લેડી આર્ટિસ્ટને બોલાવી હતી, જે પ્રિયજનોનો મેકઅપ કરી રહી હતી. તો નન્નીએ પણ એક છોકરી પાસેથી પોતાનો મેકઅપ કરાવ્યો. ત્યાં સુધીમાં શિવ પણ બપોરે ત્યાં પહોંચી ગયો. ત્યાં પહોંચતાની સાથે જ તે સીધો નંદની પાસે ગયો અને તેને જોઈને કહ્યું કે નંદની, આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. શિવના વખાણ સાંભળીને નંદનીને સારું લાગ્યું, પણ તે તેના શબ્દો પચાવી શકી નહીં, કારણ કે ક્યારેક તેને લાગતું કે શિવ તેની મજાક ઉડાવી રહ્યો છે. પણ શિવના સ્વર, તેના શબ્દો અને તેના ચહેરાના હાવભાવથી
એવું લાગતું હતું કે તે તેના હૃદયમાંથી બોલી રહ્યો છે, કારણ કે શિવની આંખોમાં દેખાતો પ્રેમ ખોટો નહોતો. છતાં તેના સ્માર્ટ અને ગોરા ચહેરાને જોઈને નન્નીને શંકા ગઈ કે તે આટલો સુંદર છે, તેણે મારામાં શું જોયું? આ પ્રશ્ન તેના મનમાં વારંવાર ફરતો રહ્યો. તે દિવસે 18મી તારીખે સાંજે હલ્દી સમારંભ હતો અને બધા મહેમાનો ડીજેના સૂર પર નાચતા હતા. બધા મજામાં ડૂબેલા હતા. પછી શિવ પણ વચ્ચે ક્યાંક નંદનીને દેખાયો. જ્યારે પણ તે અને નંદની સામે સામે આવતા ત્યારે તે કંઈક કે બીજું કહેતો અને તેનું ધ્યાન ખેંચતો રહેતો. તે રાત્રે 9 વાગ્યે બધાએ રાત્રિ ભોજન કર્યા પછી નંદની તેની માસીના ઘરે પાછી આવી. ત્યારથી તે તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાતી હતી. તેનું નુકસાન સહન કરવું પડ્યું, તેથી તેને એસિડિટી થઈ ગઈ અને ઉબકાવા લાગ્યા. પછી તેને ઝડપથી એસિડિટીની ગોળીની જરૂર હતી, પરંતુ તેને ખબર નહોતી કે ગોળી ક્યાંથી મેળવવી, કે ન તો તે એકલી બહાર જઈ શકતી હતી. પછી તેને શિવ યાદ આવ્યું. પછી તેને ખાતરી થઈ ગઈ કે શિવ ગોળી લાવશે. લાચારીથી તેણીએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને શિવને મેસેજ કર્યો કે શિવ, મારે થોડું કામ છે. શિવે તરત જ જવાબ આપ્યો, હા કહો, શું કામ છે અને તમે ક્યાં છો? તો નંદનીએ લખ્યું કે હું માસીના ઘરના બીજા માળે ગેલેરીમાં છું. શિવે આનો જવાબ આપ્યો, ઠીક છે, તું ત્યાં રાહ જો, હું હમણાં જ આવીશ. પછી થોડી વારમાં શિવ તેની સામે હતો. પછી તેણે પૂછ્યું, નંદની, શું થયું? તે મને અચાનક કેમ ફોન કર્યો? બધું બરાબર છે? નંદનીએ કહ્યું, હા, બધું બરાબર છે, બસ પેટમાં કોઈ તકલીફ છે, મને એસિડિટી થઈ રહી છે. કૃપા કરીને તમે મેડિકલ સ્ટોરમાંથી ગોળી લાવી શકો છો? હા પર શિવે કહ્યું, હા, કેમ નહીં, તું અહીં રાહ જો, હું તરત જ લાવીશ. આ કહીને શિવ તરત જ ચાલ્યો ગયો. પછી થોડી વાર પછી તે ગોળી અને પાણીની બોટલ લઈને પાછો ફર્યો. પછી તે નંદની પાસે આવ્યો અને ગોળી કાઢી. પછી તેણે તેને આપી અને કહ્યું, આ લો અને જલ્દી ખાઓ. પછી તેણે બોટલનું ઢાંકણું ખોલીને તેને આપ્યું. પછી નંદનીએ ગોળી ખાધી, પાણી પીધું અને આભાર માન્યો. આ પર શિવે જવાબ આપ્યો, અરે, આમાં આભાર માનવા જેવું શું છે? સારું, ઠીક છે, હું હવે જાઉં છું. આ પણ નંદનીએ કહ્યું, હા ઠીક છે. પછી નંદની પણ રિયા પાસે પાછી ગઈ. પછી તે રાત પસાર થઈ ગઈ અને 20મી તારીખની સવાર, એટલે કે લગ્નનો દિવસ આવી ગયો. બીજી બાજુ લગ્ન મંડપમાં સવારથી જ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બધા મહેમાનો લગ્ન મંડપમાં પહોંચી ગયા હતા. 18મી તારીખે હલ્દીની રાત્રે બધાની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી, કારણ કે આ લગ્ન મંડપ એટલો મોટો હતો કે કોઈ તણાવ જ નહોતો. તેથી દરેકને 4 લોકોના જૂથમાં એક રૂમ આપવામાં આવ્યો. પછી નંદની અને 3 વધુ છોકરીઓ એક રૂમનું સંચાલન કરી રહી હતી. સવારે રિયાનો મેકઅપ એક અલગ રૂમમાં ચાલી રહ્યો હતો. ત્યાં સુધીમાં નંદનીનો મેકઅપ પણ એક છોકરી દ્વારા કરવામાં આવ્યો હતો. આજે નંદનીએ ગુલાબી સાડી પહેરી હતી. પછી તેના રૂમની 3 છોકરીઓ તૈયાર થઈને મંડપમાં ગઈ. પણ નંદની હજુ પણ પોતાનો ફાઇનલ મેકઅપ કરીને અને કપડાં ઠીક કરીને મંડપમાં જવાની તૈયારી કરી રહી હતી. તે તૈયાર થઈને રૂમની બહાર નીકળવા જતી હતી કે તરત જ તેનો દરવાજો ખુલ્યો અને શિવ તેની સામે ઊભો હતો. શિવને જોઈને નંદનીએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું શિવ? શિવે કહ્યું, હું હમણાં જ આવ્યો. આ પણ નંદનીએ બસ એમ જ કહ્યું કે હવે લગ્ન થવાના છે. બધા લોકો મંડપમાં પહોંચી ગયા છે, હું પણ જાઉં છું, તમે પણ આવો. પછી શિવ દરવાજા પાસે ઊભો હતો. પછી નંદનીએ ફરીથી તેને કહ્યું, હું જાઉં છું, તમે રૂમ છોડીને દરવાજો બંધ કરી દો. આટલું કહીને નંદની તેની પાસેથી પસાર થવા લાગી કે તરત જ શિવે તેનો હાથ પકડી લીધો. પછી તેણે નંદનીનું જમણું કાંડું પોતાના જમણા હાથમાં મજબૂત રીતે પકડી લીધું. શિવે નંદનીનું કાંડું પકડતા જ તે ત્યાં જ અટકી ગઈ. પછી તેણે શિવ તરફ જોયું. તે પ્રેમથી તેની આંખોમાં જોઈ રહ્યો હતો. પછી નંદનીએ કહ્યું, હવે તમારે શું જોઈએ છે? મને કહો.
પછી શિવે કહ્યું, હું તારી સાથે વાત કરવા માંગતો હતો. હા, પણ નંદીએ કહ્યું, હા, જલ્દી કહો શિવ, તમે શું વાત કરવા માંગો છો? કારણ કે લગ્ન માટે નીચે જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળાષ્ટક થોડી વારમાં શરૂ થવાનું છે. આ પર શિવે કહ્યું, નંદની, અમે અમારું કામ કરી લીધું છે. હવે દુલ્હન અને વરરાજાના કાકાનું કામ બાકી છે, તે સંભાળશે. આ પણ નંદનીએ જવાબ આપ્યો, પણ આ રીતે તો કામ થતું નથી. અમે લગ્ન માટે આવ્યા છીએ અને હવે મંગળાષ્ટક શરૂ થવાનો છે. તાળીઓ પડશે. આવી સ્થિતિમાં અમારું ત્યાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કૃપા કરીને મારો હાથ છોડી દો અને મને જવા દો. પછી નંદનીનો અવાજ નરમ હતો અને કદાચ શિવને આ વાતનો અહેસાસ થયો હશે. તેથી તેણે આખરે તેનો હાથ છોડી દીધો. પછી નંદની જવાની જ હતી ત્યારે શિવ દરવાજા પાસે ગયો અને તેને અંદરથી લોક મારી દીધો. પછી તે દરવાજા સામે પીઠ રાખીને ઊભો રહ્યો અને નંદની તરફ જોવા લાગ્યો. આ જોઈ નંદનીએ ચીડમાં કહ્યું, શિવ, તમે આ શું કરો છો? આપણે લગ્નમાં આવ્યા છીએ. જો મમ્મી મને ત્યાં નહીં જુએ તો તે મારી ચિંતા કરશે. આ સાંભળીને શિવ જોરથી હસ્યો. તો નંદનીએ પૂછ્યું, અરે આમાં હસવાનું શું છે અને તું કેમ હસે છે? આ સાંભળીને શિવ ફરીથી હસ્યો અને કહ્યું, નંદની, તું નાનું બાળક નથી કે તારી મમ્મી આટલું બધું ટેન્શન લેશે. બાય ધ વે, તમારી મમ્મી આટલી ભીડમાં તમને કેમ યાદ કરશે? તે લગ્નમાં વ્યસ્ત હશે. આવી સ્થિતિમાં તે તારા પર કેવી રીતે ધ્યાન આપશે? ગમે તેમ, તું નાનું બાળક તો નથી. આટલું કહીને તે ફરીથી જોરથી હસવા લાગ્યો. પછી તેની વાત સાંભળીને નંદની પણ થોડી હસી પડી, પણ એ જ સમયે એને શરમ આવવા લાગી. પછી મંડપમાંથી અવાજ આવવા લાગ્યો, કન્યાના કાકા અને વરરાજાના કાકા સ્ટેજ પર આવો. પછી કદાચ કન્યા અને વરરાજાની એન્ટ્રી શરૂ થઈ રહી હતી, કારણ કે ત્યારે બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું. પછી નંદની દરવાજા પાસે ગઈ અને શિવને કહ્યું, શિવ, કૃપા કરીને મને જવા દો અને તમે પણ આવો. પણ શિવ દરવાજા પાસેથી એક ઇંચ પણ ખસ્યો નહીં. પછી નંદનીએ તેનો હાથ તેના ખંભા પર મૂક્યો અને તેને થોડો ખસેડવાનો પ્રયાસ કર્યો અને કડી ખોલવા લાગી. પણ શિવે ફરીથી તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. પછી તેણે તેને એટલી જોરથી ખેંચી કે નંદની સીધી તેની પાસે આવી. તે ક્ષણે શિવે બીજા હાથથી નંદનીને પકડી. પછી તેણે નંદનીના ચહેરા તરફ પ્રેમથી જોયું અને પછી તે તેની આંખોમાં ડૂબવા લાગ્યો. ને પછી તેણે ધીમે ધીમે નંદનીના ગાલ પર આવેલા કેટલાક વાળ પાછળ ખસેડ્યા. તો હવે નંદનીના થોડા ધ્રુજતા હતા. પછી શિવનો ચહેરો તેના ચહેરાની એટલો નજીક આવી ગયો કે નંદની અચાનક પાછળ હટી ગઈ. હવે તેનું મન મૂંઝવણમાં ડૂબી ગયું. તેનામાં બોલવાની હિંમત રહી નહીં. પણ તેણે હિંમત ભેગી કરીને કહ્યું, શિવ, તમે શું કરી રહ્યા છો? કૃપા કરીને મને છોડી દો. પણ શિવ કંઈ બોલ્યો નહીં અને થોડી નજીક આવી ગયો. પછી નંદની વધુ પાછળ હટવા લાગી. હવે તે ઝડપથી પાછળ હટતી હતી અને શિવ ધીમે ધીમે તેની નજીક આવી રહ્યો હતો. અંતે નંદની દિવાલ પર પહોંચી અને દિવાલ સામે તેની પીઠ રાખીને ઊભી રહી ગઈ. હવે નંદનીને સમજાતું નહોતું કે શું કરવું. પછી મંડપમાંથી મંગળાષ્ટકનો અવાજ આવવા લાગ્યો અને જ્યારે પંડિતજીએ શુભ મંગલ કહ્યું ત્યારે નંદની ઝડપથી બાજુમાં ખસી ગઈ અને શિવને પણ હળવેથી ખસેડવાનો પ્રયાસ કર્યો. પરંતુ શિવ એમ જ ઊભો રહ્યો. પછી તેણે કહ્યું, શિવ, કૃપા કરીને કંઈ ખોટું ના કરો, રોકાઈ જાઓ. આ પર શિવે પૂછ્યું કે નંદની, તું મને કેમ રોકી રહી છે? ખેર, સત્ય એ હતું કે નંદનીને શિવ ખૂબ પસંદ હતો, પણ તેનો તેની સાથે કંઈ ખોટું કરવાનો કોઈ ઈરાદો નહોતો. પછી શિવે કહ્યું, નંદની, મને તું ખૂબ પસંદ છે. આ સાંભળીને નંદની આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેના અંદર જે લાગણીઓ ચાલી રહી હતી તે થોડી શાંત થઈ ગઈ. પછી તેણીએ આશ્ચર્યથી શિવ તરફ જોયું અને પૂછ્યું કે તમે શું કહ્યું શિવ? પછી શિવે કહ્યું, હા નંદની, હું તને ખૂબ પ્રેમ કરું છું. ત્યારે નંદની એક ક્ષણમાં મૂંઝાઈ ગઈ. કહ્યું, શિવ, જૂઠું ન બોલો. તમે મારી સાથે ફક્ત સમય પસાર કરવા માંગો છો.
તમારા જેવો સ્માર્ટ છોકરો મારા જેવી કાળી છોકરીને આઈ લવ યુ કેવી રીતે કહેશે અને ખરેખર મને પ્રેમ કરશે? મને આ જૂઠું લાગે છે. પછી નંદનીના અવાજમાં લાગણીઓ છલકાઈ ગઈ. પછી તેણે આગળ કહ્યું, કદાચ હું પણ તમારા આકર્ષણને કારણે તમારા તરફ આકર્ષાઈ હતી અને તમારી નજીક આવી, પણ હવે શિવ, આપણે અહીં જ અટકી જવું જોઈએ. ત્યારે શિવ ગંભીર બન્યો અને કહ્યું, નંદની, હું જૂઠું નથી બોલી રહ્યું. મને તું ખરેખર ગમે છે. પણ નંદની તેની વાત પર વિશ્વાસ કરી રહી નહોતી. તેથી તેણે થોડા ગુસ્સામાં કહ્યું, શિવ, મને સાચું કહો, મને તું ગમે છે, પણ મને જૂઠું ના કે. આટલું કહીને તેણે તેના ખંભા પરથી તેનો પલ્લું કાઢી નાખ્યું અને કહ્યું, શિવ, આ તે છે જે તું ઈચ્છતો હતો, ખરું ને? તો પછી તું મારી સાથે અને તારી સાથે કેમ જૂઠું બોલી રહ્યો છે? તું જે ઈચ્છે તે કર, પણ મારી લાગણીઓ સાથે ના રમ. જો તું મારા શરીર સાથે રમીશ તો હું એકવાર ભૂલી જઈશ, પણ જો તું મારા મન અને લાગણીઓ સાથે રમીશ તો હું ક્યારેય નહીં ભૂલું. પછી મંગળાષ્ટકનો અવાજ હજુ પણ કાનમાં ગુંજતો હતો. પછી શિવે નંદનીનો દૂર કરેલો પલ્લું ઉપાડ્યો અને તેને ઓઢાવ્યો. પછી તેણે ધીમે ધીમે નંદનીના કપાળ પર બંધ કર્યું અને કહ્યું, નંદની, ગેરસમજ ન કર. હું અહીં ફક્ત તારો ઉપયોગ કરવા માટે આવ્યો નથી. નંદનીએ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું અને કહ્યું કે પછી એક સ્માર્ટ ગોળો છોકરાને આટલી કાળી રંગની છોકરી માટે શું હેતુ હોઈ શકે? આના પર શિવે સ્પષ્ટ કહ્યું, જુઓ નંદની, મને ખરેખર તું પસંદ છે. હું તને પ્રેમ કરું છું. આમાં કંઈ ખોટું નથી. આના પર નંદનીએ જવાબ આપ્યો, પણ તું આટલો સ્માર્ટ છોકરો છે, જે હીરો જેવો દેખાય છે, અને હું કાળી છોકરી છું. હું તારી લાયક નથી. બાય ધ વે, તું મને કેમ પ્રેમ કરીશ? ઠીક છે, મેં મેકઅપ કર્યો છે. કદાચ એટલા માટે જ તને ગેરસમજ થઈ હશે. પણ તમે મારો અસલી કાળો રંગ પણ જોઈ લીધો છે. એટલે જ મને લાગે છે કે તમે મારી મજાક ઉડાવી રહ્યા છો. જો તમે મારો ઉપયોગ કરવા માંગતા હોય તો સ્પષ્ટ કહો, પણ પ્રેમનો ઢોંગ ના કરો, કારણ કે હું તે ક્યારેય ભૂલીશ નહીં. આટલું કહીને નંદનીએ શિવને પોતાની તરફ ખેંચી લીધો. પણ પછી તેને લાગ્યું કે શિવ હવે તેની નજીક આવવામાં રસ બતાવી રહ્યો નથી. જ્યારે નંદની તેને પોતાની તરફ ખેંચી રહી હતી, પરંતુ શિવે પોતાને તેલ અને પાણીની જેમ અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ શિવે કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર પછી તે ધીમે ધીમે નંદનીથી અલગ થયો. પછી તે ઊભો થયો અને નંદનીની પણ તેની પાછળ ઊભી રહી. બસ બહારના મંડપમાંથી ફટાકડાનો અવાજ આવવા લાગ્યો. લગ્ન હવે પૂરા થઈ ગયા હોવાથી ફરીથી ગીતો વાગવા લાગ્યા. પછી શિવે નંદની તરફ જોયું અને કહ્યું, નંદની, જો તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો. પણ નંદની હવે પોતાના પર ગુસ્સે થઈ ગઈ, કારણ કે તેને હવે ખ્યાલ આવી રહ્યો હતો કે તેને શિવને નારાજ કર્યો છે. પણ થોડા સમય પછી તેને પોતાના નિર્ણય પર ગર્વ પણ થયો, કારણ કે તેણે યોગ્ય સમયે શિવને રોક્યો હતો. કારણ કે જો શિવ ફક્ત શારીરિક આકર્ષણ માટે તેની નજીક આવ્યો હોત અને તે ક્ષણમાં જ તેની સાથે ભળી ગઈ હોત, તો કદાચ તેને થોડી ક્ષણો માટે ખુશી મળી હોત, પણ પછી તે પોતાને શ્રાપ આપતી. બાય ધ વે, લગ્ન બહાર થઈ ગયા હતા, પણ નંદની અને શિવને લગ્નમાં હાજર નહોતા. પછી બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ, પણ આ બધા પછી શિવ નંદની તરફ જોતો, પણ તેની નજીક આવતો નહોતો. હવે તે ફક્ત મહત્વપૂર્ણ કામ વિશે જ વાત કરતો હતો. ગમે તેમ, હવે કોઈ કામ બાકી નહોતું. લગ્ન પછીના બીજા દિવસે શિવ પોતાના ઘરે સૂતો હતો અને તે જ સમયે નંદની તેની માં વિમલા સાથે તેના ઘરે પાછી આવી. પરંતુ તે પછી નંદનીને શિવનો કોઈ ફોન આવ્યો કે ન કોઈ સંદેશ. નંદની સમજી શકતી નહોતી કે આ બધાથી તેના મનમાં શું ચાલી રહ્યું છે. જોકે તેણીને લાગતું હતું કે કદાચ શિવ કોઈ દિવસ તેને ફોન કરશે, પરંતુ શિવે ફોન ન કર્યો. ઘણીવાર નંદનીને લાગ્યું કે તેણે પોતે શિવને ફોન કરવો જોઈએ કે મેસેજ કરવો જોઈએ, પરંતુ શા માટે અને શું લેવા? તેને આનો જવાબ ન મળ્યો. તેણીએ મનમાં સ્વીકારવું પડ્યું કે તે શિવને પસંદ કરવા લાગી છે,
પરંતુ પ્રશ્ન એ જ રહ્યો, શું તે ખરેખર મારા જેવી કાળી છોકરીને પસંદ કરશે? તેથી તેને હવે ખાતરી થઈ ગઈ કે શિવને ફક્ત શારીરિક આકર્ષણ હતું અને તે તેની ભૂખ સંતોષવા માટે તેની નજીક આવ્યો હતો. અને આ વધુ નિશ્ચિંત બન્યું કારણ કે તેણીને અત્યાર સુધી તેનો કોઈ ફોન કે સંદેશ મળ્યો જ નહોતો. પછી દિવસો વીતતા ગયા અને નંદની ધીમે ધીમે શિવને ભૂલી જવાનો પ્રયાસ કરવા લાગી. છતાં શિવ તેના જીવનનો પહેલો છોકરો હતો, તેથી જ તે તેની યાદો સરળતાથી ભૂસાઈ રહી નહોતી. હવે નંદની રાત્રે સૂતી વખતે ઘણીવાર તેને યાદ કરતી, જેના કારણે તેનું મન બેચેન રહેતું, પણ તે હજુ પણ કંઈ સમજી શકી નહીં. તેથી તે કોઈ રીતે સમય પસાર કરવાનો પ્રયાસ કરતી રહી અને પોતાના મનને કાબૂમાં રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતી રહી. એક દિવસ નંદનીની માસીએ વિમલાને ફોન કર્યો. તેની માસીએ તેની મા વિમલાને કહ્યું કે લગ્નમાં રિયાનો મિત્ર શિવ તારી નંદનીને ખૂબ પસંદ કરે છે. તેની મા પૂછી રહી હતી કે શું તેને ઘરે મળવા આવવું જોઈએ. વિમલા આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ. પછી તેણે કહ્યું, કેમ નહીં, તું પણ આવ અને તેને પણ સાથે લાવ. આ પછી વિમલાએ નંદનીને વાત કહી. નંદનીને લાગ્યું કે આ સાંભળીને તેની દુનિયા થંભી ગઈ કારણ કે તે વિશ્વાસ કરી શકતી નહોતી. પછી તે ઝડપથી તેના રૂમમાં ગઈ અને શિવને ફોન કર્યો. પછી શિવે તરત જ ફોન ઉપાડ્યો. પછી નંદનીએ તેને પૂછ્યું કે શિવ, તે માસીને શું કહ્યું? શું તમારી માં ખરેખર મારા ઘરે લગ્ન વિશે વાત કરવા આવી રહી છે? આનો જવાબ શિવે આપ્યો, હા નંદની, તે સત્ય સાંભળ્યું છે. આ સાંભળીને નંદનીનું હૃદય ખુશીથી ઉછળ્યું. પછી તેની ખુશી આકાશને સ્પર્શવા લાગી, પણ તે હજુ પણ સમજી શકતી નહોતી કે શું કરવું. તે ખુશીથી તેના રૂમમાં કૂદવા, નાચવા લાગી. પછી તેણે પલંગ પર પડેલા ઓશિકાને ચુસ્તપણે ગળે લગાવી લીધું. પછી તેને શિવને આઈ લવ યુ કહેવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ તેણે પોતાની જાતને રોકી લીધી. પછી તેણે શિવ સાથે થોડીવાર ફોન પર વાત કરી અને પછી કોલ કાપી નાખ્યો. બીજા દિવસે શિવ તેના માતા પિતા અને નંદનીની માસી સાથે નંદનીને મળવા આવ્યું. પછી તેના પરિવારે પણ નંદનીને દિલથી સ્વીકારી. પછી બધું ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી થયું. આખરે શિવ અને નંદનીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. રિયા તેના પતિ સાથે નંદની અને શિવના લગ્નમાં આવી હતી. પછી લગ્ન પછી જતી વખતે તેણે નંદનીને કહ્યું, નંદની, મને પહેલા જ દિવસે ખબર પડી ગઈ હતી કે શિવના દિલમાં તારા માટે શું છે. તેથી જ મેં તે દિવસે શિવને તારા હાથ પર મહેંદી લગાવવા કહ્યું અને પછી તેને તને ચોકલેટ ખવડાવવા કહ્યું. તને તે દિવસ યાદ છે? નંદનીએ ફક્ત આ વાત પર માથું હલાવ્યું. પછી રિયાએ કહ્યું કે જે કંઈ થયું તે સારું થયું. શિવ ખૂબ જ સારો છોકરો છે, તે તને ખૂબ ખુશ રાખશે. આ કહીને રિયા તેના પતિ સાથે તેના સાસરિયામાં ગઈ અને નંદની શિવના ઘરે ગઈ. લગ્નના થોડા મહિના પછી જ્યારે નંદનીને ખબર પડી કે તે માં બનવાની છે, ત્યારે તેની ખુશી આસમાને પહોંચી ગઈ. શિવ પણ ખૂબ ખુશ હતો. તેણે નંદનીની ખૂબ કાળજી લીધી. તેણે તેની સારી સેવા કરી. પછી 9 મહિના પસાર થયા. 9 મહિના પછી નંદનીએ એક સુંદર ગોરી દીકરીને જન્મ આપ્યો. પરંતુ તેના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો, છેવટે શિવે મારા જેવી શ્યામ છોકરી સાથે લગ્ન કેમ કર્યા? પરંતુ શિવે તેની ખૂબ પ્રેમથી સંભાળ રાખી કે તેણે નંદનીને તેના કાળા રંગને કારણે ક્યારેય હીનતા અનુભવવા ન દીધી. હવે તેમના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા અને તેઓ ખુશ જીવન જીવી રહ્યા હતા. આજે નંદની અને શિવના લગ્નની 3જી વર્ષગાંઠ હતી. ફક્ત તે બંને ઘરે હતા કારણ કે તેના સાસરિયા ગામ ગયા હતા. પરંતુ સવારથી નંદની તેના મનમાં થોડી મૂંઝવણમાં લાગી રહી હતી કારણ કે આજે તે ચોક્કસપણે શિવને તે પ્રશ્ન પૂછવા માંગતી હતી જે વર્ષોથી તેના હૃદયમાં હતો કે શિવે તેની સાથે લગ્ન કેમ કર્યા. તે દિવસે સાંજ સુધીમાં નંદનીએ ઘરને સારી રીતે સજાવ્યું. તેણે ફૂલોનો હળવો શણગાર કર્યો અને ઝાંખા પ્રકાશમાં મીણબત્તીઓ પ્રગટાવી. બીજી બાજુ શિવ પણ ઓફિસેથી વહેલા આવ્યો
અને નન્ની માટે પોતાના હાથે ખાસ રાત્રિ ભોજન બનાવ્યું. તેની પ્રિય પનીર સબ્જી, ગરમા ગરમ રોટલી અને ગુલાબ જામુન બધું તૈયાર થઈ ગયું. ત્યારે બંનેએ સાથે બેસીને મીણબત્તીના પ્રકાશમાં ભોજન કર્યું. તે વાતાવરણમાં હોટેલની કોઈ કમી નહોતી. પ્રેમ, આત્મીયતા અને મૌનમાં પણ કંઈક મીઠી લાગણી હતી. જમ્યા પછી શિવે નન્નીનો હાથ પકડ્યો, તેને પોતાની તરફ ખેંચી અને કહ્યું, આજે તું બિલકુલ એ દિવસ જેવી લાગે છે જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી. નન્ની આ સાંભળીને હસી. થોડીવાર પછી શિવે તેને હળવેથી ગળે લગાવી. તે સમયે તેમની નાની છોકરી ગાઢ ઊંઘમાં હતી. પરંતુ તે રોમેન્ટિક ક્ષણમાં પણ નન્નીના મનમાં એ જ જૂનો પ્રશ્ન હતો કે શિવે તેની સાથે લગ્ન કેમ કર્યા. પછી તરત જ નન્નીએ કહ્યું, શિવ, કૃપા કરીને મને એક પ્રશ્નનો જવાબ આપો. મેં તમને પહેલાં પણ આ પૂછ્યું હતું, પણ તમે પ્રશ્ન ટાળી દીધો. ત્યારથી આ પ્રશ્ન મારા મગજમાંથી જતો નથી. તેથી જ્યાં સુધી તમે મને જવાબ ન આપો ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. આ પર શિવે શ્વાન સ્વરે કહ્યું, હા નન્ની, કહો શું વાત છે. પછી નન્નીએ કહ્યું, શિવ, મને તમારા જેવો સ્માર્ટ, પ્રેમાળ, સંભાળ નાખનાર પતિ મળ્યો છે. હું જે ઈચ્છું છું તે મને સમયસર મળી રહ્યું છે. એ કોઈ પણ વસ્તુની કમી નથી. પરંતુ એક વાત હંમેશા મને સતાવતી રહે છે કે હું શ્યામ છું અને તમે ફિલ્મી હીરોની જેમ સફેદ છો. તેથી જ મારા મનમાં વારંવાર આ પ્રશ્ન આવે છે કે તમને મારા જેવી શ્યામ છોકરી કેવી રીતે ગમી. જો તમે ઈચ્છતા હોત તો તમે ગોરી છોકરી સાથે લગ્ન કરી શકત. તો પછી ફક્ત હું જ કેમ? અને શું હું તમારા જીવનની પહેલી છોકરી છું જેના પ્રેમમાં તમે પડી ગયા? આ પર શિવ હસ્યો અને નન્નીને પોતાના હાથમાં ખેંચી લીધી. પછી તેણે નન્નીના ગાલ પરના વાળ પાછળ ખસેર્યા. પછી શિવે કહ્યું, હા નન્ની, તું મારા જીવનની પહેલી છોકરી છે જેની સાથે હું મારા હૃદયથી પ્રેમમાં પડ્યો અને તારી આટલી નજીક પણ આવ્યો. આ પણ નન્નીએ આશ્ચર્યથી પૂછ્યું, પણ કેમ? તો શિવે કહ્યું, નંદની, પહેલાં મને કે હું જે કહું તેનાથી તમને ખરાબ નહીં લાગે. આ વાત પર નન્નીએ વિશ્વાસપૂર્વક કહ્યું, ના, મને બિલકુલ ખરાબ નહીં લાગે, કહો. પછી શિવે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નંદની, આજકાલ દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. લગ્ન પછી પણ ઘણા પુરુષો અને સ્ત્રીઓના અફેર હોય છે. તેમની પત્ની ગમે તેટલી વફાદાર હોય. કેટલાક લોકોની ગંદી નજર રોકવી મુશ્કેલ છે. જો કોઈની પત્ની ખૂબ જ સુંદર, થોડી બિંદાસ હોય તો ઘણા પુરુષો તેના તરફ આકર્ષાય છે, તેના પ્રેમમાં પડે છે. પછી જો તેમને તક મળે તો કેટલાક લોકો પરિણીત સ્ત્રીને પ્રપોઝ પણ કરે છે. તેઓ તેને ફસાવવા માટે પૈસા કે ભેટની લાલચ પણ આપે છે. આવી સ્થિતિમાં જાણી જોઈને કે અજાણતા કેટલીક પરિણીત સ્ત્રીઓ પણ બીજા પુરુષ સાથે પ્રેમમાં પડે છે અને પછી અફેર શરૂ કરે છે. આ કહીને શિવ અટકી ગયો. પછી તેણે આગળ કહ્યું, નંદની, પણ મને આ બિલકુલ પસંદ નથી. કારણ કે જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે આપણે 7 ફેરા લઈએ છીએ. આપણે 7 જીવન સાથે રહેવાની શપથ લઈએ છીએ. આપણે સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપવાનું વચન આપીએ છીએ. પરંતુ લગ્ન પછી બીજા કોઈ સાથે અફેર રાખીને એકબીજાને છેતરવું બિલકુલ ખોટું છે. આ પછી શિવ થોડીવાર માટે થોંભ્યો અને પછી કહ્યું, નન્ની, તને સાચું કહું તો તારા કાળા રંગને કારણે મેં તારી સાથે લગ્ન કર્યા અને તને પ્રેમ કર્યો. તારી સાથે લગ્ન કર્યા પછી મને કોઈ ચિંતા નથી, કારણ કે તારો કાળો રંગ મને ખાતરી આપે છે કે કોઈ તારા પર ખોટી નજર નહીં નાખે, કોઈ અજાણ્યો માણસ તારા પ્રેમમાં નહીં પડે. એટલા માટે હું હંમેશા બેફિકર રહું છું. મને ક્યારેય ચિંતા નથી કે કોઈ તારી સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરશે કે તારા તરફ આકર્ષિત થશે. પછી શિવે આગળ કહ્યું, આજકાલ સંબંધીઓમાં પણ કેટલાક લોકો એકબીજા સાથે અફેર રાખે છે. આ ખૂબ જ ગંદી વાત છે. કદાચ આ બધું બીજા ધર્મો કે દેશોમાં ચાલે છે, પરંતુ આપણી હિન્દી સંસ્કૃતિમાં તે પહેલાં ખોટું હતું અને આજે પણ ખોટું છે. તેથી જ નંદની, જ્યારે પણ હું ઘરની બહાર હોઉં છું ત્યારે મને બિલકુલ ચિંતા નથી
કે તું કોઈની સાથે ફોન પર વાત કરશે કે કોઈને મળવા જશે કે કોઈ તને જોઈને તારો ફાયદો ઉઠાવશે. હું આ બાબતમાં સંપૂર્ણપણે શાંત છું. પછી તેણે હસતા હસતા કહ્યું, હા, હું આમાં થોડો સ્વાર્થી હોઈ શકું છું, પણ નંદની, તારા માટેનો મારો પ્રેમ બિલકુલ સાચો છે. તેમાં કોઈ શંકા નથી. હું તને મારા પૂરા દિલથી પ્રેમ કરું છું. પછી નંદની શિવની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ તેને લાગ્યું કે શિવ ખોટો નથી. પછી શિવે આગળ કહ્યું, નંદની, મારી એક જ ઈચ્છા છે કે જે રીતે હું તને પ્રેમ કરું છું તે રીતે તું પણ મને એટલો જ પ્રેમ કરે. આટલું કહીને શિવે નંદની તરફ પ્રેમાળ નજરે જોયું અને નંદની તેની આંખોમાં ડૂબતી રહી, કારણ કે ત્યાં તે સ્પષ્ટપણે તેના માટેનો સાચો, ઊંડો અને શુદ્ધ પ્રેમ જોઈ શકતી હતી. પછી તે ક્ષણ એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. પછી બંને એકબીજાની એટલી નજીક હતા કે હવે કોઈ પ્રશ્ન નહોતો, કોઈ અંતર બાકી નહોતું. હવે તે હસતી હતી, કારણ કે હવે તે સંપૂર્ણપણે સંતુષ્ટ હતી, મન, શરીર અને આત્માથી. આ રીતે વર્ષગાંઠની તે રાત બંનેના જીવનની સૌથી આરામદાયક રાત બની ગઈ. તો મિત્રો, નંદિની અને શિવની આ પ્રેમ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ રંગ અને સ્વરૂપની દિવાલો તોડી નાખે છે. જો પ્રેમમાં વિશ્વાસ અને પ્રામાણિકતા હોય તો દરેક પ્રશ્નોનો જવાબ મળે છે. તો મિત્રો, જો તમને શિવ અને નંદિની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.